આપણે કુર્મ પુરાણના 34મા દિવસની કથાને આગળ વધારીએ. હું મહાગ્રાસ ત્રિશૂળી ભોગ અને મોક્ષ પ્રદાતા યોગીઓના ઈશ અને રુદ્ર સ્વરૂપ કાલાગ્નિનું શરણ ગ્રહણ કરું છું. ભૂર્ભુવસ્વ તથા સ્વ સ્વરૂપ હિરણ્યમય ગૃહમાં સુગુપ્ત વિરૂપાક્ષ તથા અમિત તેજસ્વી આપ મહાનનું શરણ ગ્રહણ કરું છું. હું બધા પ્રાણીઓમાં સ્થિત વૈશ્વાનરનું શરણ ગ્રહણ કરું છું. હવ્ય તથા કવ્યને વહન કરનાર ઈશ્વર વહીદેવના શરણમાં છું. હું તે પરમ તત્વ વર્ણિય સાક્ષાત સવિતા અને તેજોરૂપ પરમ જ્યોતિરૂપ અગ્નિનું શરણ ગ્રહણ કરું છું. હવ્ય વાહન આપ મારી રક્ષા કરો. આ વહ્યષ્ટકના જપ કરીને યશસ્વીની સુંદર નેત્રોવાળા રામના પત્ની સીતા મનથી રામનું ધ્યાન કરતા સ્થિત થઈ ગયા. સ્તુતિ કર્યા પછી તે અવધ્ય અગ્નિમાંથી અત્યંત તેજસ્વી સ્વરૂપવાળા દુષ્ટ ભાવવાળા રાવણ પર કોપિત થવાના કારણે તેજથી પ્રજ્વલિત અગ્નિ જેવા ભગવાન મહેશ્વર હવ્યવા પ્રગટ થયા. રાવણના વધની ઈચ્છાથી માયામયી સીતાને ઉત્પન્ન કરીને તે પાવક અગ્નિદેવ ધર્મમયી સીતાને લઈને અંતર્હિત થઈ ગયા. ધર્મમયી સીતા જેવા તે માયામયી સીતાને જોઈને રાક્ષસરાજ રાવણ તેને લઈને લંકા ચાલ્યો ગયો. રાવણનો વધ કરી ભગવતી સીતાને પ્રાપ્ત કરીને લક્ષ્મણ સહિત રામનું મન શંકાયુક્ત થઈ ગયું. જળ સામાન્યને વિશ્રામ આપવા માટે તે માયાથી નિર્મિત સીતા પ્રજ્વલિત અગ્નિમાં પ્રવિષ્ટ થઈ ગયા અને અગ્નિએ તેમને પોતાનામાં સમાવી લીધા. માયામયી સીતાને પોતાનામાં લીન કરી ઉગ્ર તેજસ્વી ભગવાન પાવકે રામને સીતાના દર્શન કરાવ્યા. આનાથી પાવક દેવતાઓના પ્રિય બની ગયા. સુંદર મધ્યભાગવાળા તે જનક કુમારીએ બંને હોવાથી પોતાના સ્વામી રામના બંને ચરણોમાં પ્રણામ કર્યા. સીતાને જોઈને આશ્ચર્યચકિત નેત્રોવાળા શ્રીરામે પ્રસન્ન મને મસ્તક ઝુકાવી પ્રણામ કરી અગ્નિને સંતુષ્ટ કર્યા. ભગવાન રામે અગ્નિને કહ્યું કે મારી પાસે આવેલી આ દિવ્ય ગુણોવાળી સીતા કઈ રીતે પહેલાં તમારા દ્વારા તમારામાં લીન થતી જોવામાં આવી. વિશ્વને પોતાનામાં પચાવી લેનારા તથા હવ્યને વહન કરવાવાળા અગ્નિએ શ્રીરામને બધા લોકોની હાજરીમાં જ તે બધું કહ્યું જે પૂર્વમાં બન્યું હતું. મિથિલા નરેશ જનકે તપ દ્વારા રુદ્રપ્રિયા પાર્વતી આરાધના કરીને દેવીને અત્યંત પ્રિય જે સીતાને પુત્રી રૂપે પ્રાપ્ત કર્યા તે પતિ સેવા પરાયણા સુંદર શીલવાળા પતિવ્રતાને રાવણ ચાહતો હતો. જ્યારે મેં આ જાણ્યું ત્યારે ભગવતી સીતાને હું પાર્વતીની પાસેથી લઈ આવ્યો અને રાક્ષસરાજ રાવણ દ્વારા લઈ જવામાં આવેલી જે સીતાને આપે પ્રાપ્ત કર્યા તેમને મેં રાવણના વધ માટે માયાથી નિર્મિત કર્યા હતા. જેમના માટે આપે લોકોનો વિનાશ કરવાવાળા દુષ્ટ રાક્ષસરાજ રાવણને માર્યો તથા મેં તે જ માયામયી સીતાને પોતાનામાં લીન કરી લીધા છે. મારા કહેવાથી આપ આ વિશુદ્ધ જાનકીને ગ્રહણ કરો અને પોતાને પ્રભવ અવ્યયી નારાયણ દેવરૂપે જુઓ. આ પ્રમાણે કહીને ચારે બાજુ જ્વાળા તથા બધી બાજુ મુખવાળા ભગવાન પ્રચંડ અમિત તેજરૂપ અગ્નિદેવ રામ તથા અન્ય લોકો દ્વારા સન્માનિત થઈને અંતર્ધ્યાન થઈ ગયા. આ મેં તમને લોકોને પતિવ્રતાઓનું મહાત્મ્ય બતાવ્યું. આને સ્ત્રીઓના સમસ્ત પાપોને નષ્ટ કરનારું પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. સંપૂર્ણ પાપોથી યુક્ત પુરુષ પણ સારી રીતે સંયત થઈને પુણ્યતીર્થોમાં પોતાનું શરીર ત્યાગી પાપથી મુક્ત થઈ જાય છે. અથવા પૃથ્વીના બધા પુણ્યતીર્થોમાં સ્નાન કરવાથી દ્વિજ પુરુષ સમસ્ત સંચિત પાપોથી મુક્ત થઈ જાય છે. વ્યાસજીએ કહ્યું કે આ પ્રમાણે તમારા બધાને મેં માનવ ધર્મનું અને મહેશ્વરની આરાધના માટે સનાતન જ્ઞાનયોગનું વર્ણન કર્યું. જે આ વિધિ પ્રમાણે જ્ઞાનયોગનું પાલન કરે છે તે મહાદેવના દર્શન કરે છે. એ સિવાય કોઈને સેંકડો કલ્પોમાં પણ તેમના દર્શન થઈ શકતા નથી. જે આ પરમ ધર્મ અને પરમેશ્વર સંબંધી જ્ઞાનની સ્થાપના અધિકારી લોકોમાં પ્રચાર કરે છે સંસારમાં તેનાથી વધીને બીજું કોઈ નથી. તેને શ્રેષ્ઠ યોગી માનવામાં આવ્યો છે. આની સ્થાપના કરવામાં સમર્થ હોવા છતાં પણ જે વ્યક્તિ મોહવશ ધર્મ અને જ્ઞાનની સ્થાપના કરતો નથી તે યોગ સંપન્ન મુનિ હોવા છતાં પણ ભગવાનનો પ્રિય થતો નથી. તેથી હંમેશા વિશેષ રૂપે ધર્મયુક્ત શાંત અને શ્રદ્ધા સંપન્ન બ્રાહ્મણોને આનો ઉપદેશ કરવો જોઈએ. જે મારા અને તમારી વચ્ચે થયેલા સંવાદને નિત્ય વાંચશે તે બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત કરશે. શ્રાદ્ધમાં અથવા દેવ કાર્યમાં પૂજા વગેરેમાં અને બ્રાહ્મણોની સમ્મુખ પ્રસન્નતાથી નિત્ય આનો પાઠ કરવો જોઈએ. જે યોગાત્મા આના અર્થનો વિચાર કરી પવિત્ર બ્રાહ્મણોને આ સંભળાવે છે તે બધા દોષોનો પરિત્યાગ કરીને ભગવાન મહેશ્વરને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે કહીને પછી સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસ મુનિઓ તથા સૂતજીને આશ્વાસન આપીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 34મો અધ્યાય. તીર્થ મહાત્મ્ય પ્રકરણમાં પ્રયાગ ગયા એકામ્ર તથા પુષ્કર વગેરે વિવિધ તીર્થો
તીર્થોના મહિમાનું વર્ણન. સપ્ત સારસ્વત તીર્થના વર્ણનમાં શિવભક્ત મણકનું મુનિનું આખ્યાન. ઋષિઓએ કહ્યું કે રોમહર્ષણજી, જ્યારે આપ અમને આ સંસારમાં જે મહાન તથા પ્રસિદ્ધ તીર્થ છે તે બતલાવો. રોમહર્ષણ બોલ્યા કે શ્રેષ્ઠ મુનિઓ, તમે બધા સાંભળો કે પુરાણોમાં બ્રહ્મવાદી મુનિઓ દ્વારા બતાવેલા વિવિધ તીર્થોને બતાવીશ, જેમાં એકવાર પણ સ્નાન કરવાથી જપ, હોમ, શ્રાદ્ધ તથા દાન વગેરે કર્મ 7 કુળને પવિત્ર કરે છે. પરમેષ્ઠી બ્રહ્માનું 5 યોજન વિસ્તારનું પ્રયાગ નામક પ્રસિદ્ધ તીર્થ છે, તેનું મહાત્મ્ય બતલાવી દેવામાં આવ્યું છે. બીજું કુરુઓનું શ્રેષ્ઠ તીર્થ છે, જે દેવતાઓ દ્વારા વંદિત, ઋષિઓના આશ્રમોથી પરિપૂર્ણ અને બધા પાપોની શુદ્ધિ કરનારું છે. ત્યાં સ્નાન કરીને વિશુદ્ધાત્મા વ્યક્તિ દંભ અને માત્સર્યથી રહિત થઈને જે કંઈ પણ દાન કરે છે, તેનાથી તે બંને માતા પિતાના કુળને પવિત્ર કરે છે. ગયા નામક પરમ ગુહ્ય તીર્થ પિતરોને અતિ પ્રિય છે. ત્યાં પિંડદાન કરીને મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. જે એકવાર પણ ગયા જઈને પિંડદાન કરે છે, તેના દ્વારા તારવામાં આવેલા પિતૃઓ નરક વગેરે કષ્ટપ્રદ સ્થાનોથી મુક્ત થઈને પરમગતિ પ્રાપ્ત કરે છે. ત્યાં ગયામાં સંસારના કલ્યાણની કામનાથી પરમાત્મા રુદ્રે શિલાતલ પર ચરણનું ચિહ્ન સ્થાપિત કર્યું છે. ત્યાં પિતરોને પિંડદાન વગેરે દ્વારા પ્રસન્ન કરવા જોઈએ. ગયાની યાત્રા કરવામાં સમર્થ હોવા છતાં પણ જે ત્યાં જતો નથી, તેના વિશે પિતૃઓ શોક કરે છે. તેના અન્ય બધો પરિશ્રમ વ્યર્થ થઈ જાય છે. પિતરા ગયાનું ગાન કરે છે અને મહર્ષિયાનું કીર્તન કરે છે. જે કોઈ પણ ગયા જશે તે જ અમને તારશે, અર્થાત અસદગતિથી મુક્ત કરશે. મારા વંશમાં ઉત્પન્ન વ્યક્તિ કોઈ કારણ ભલે પાપયુક્ત હોય, સ્વધર્મમાં નિષ્ઠા ન રાખતો હોય, તો પણ જો ગયા તીર્થની યાત્રા કરશે તો તે અમારા લોકોનો તારક થશે. શીલવાન તથા ગુણવાન ઝાઝા પુત્રોની અભિલાષા કરવી જોઈએ, કેમ કે તે બધામાંથી કોઈ એક તો ગયા જશે. તેથી બધા પ્રયત્નો દ્વારા વિશેષ રૂપે બ્રાહ્મણે તો ગયા જઈને સમાહિત મનથી વિધિવત પિંડદાન કરવું જોઈએ. તે મનુષ્ય ધન્ય છે જે ગયામાં પિંડદાન કરે છે. તે માતા પિતા બંનેની 7 પેઢીઓનો ઉદ્ધાર કરીને સ્વયં પણ પરમગતિ પ્રાપ્ત કરે છે. અન્ય પ્રભાસ નામક પ્રસિદ્ધ શ્રેષ્ઠ તીર્થ છે, જેને સિદ્ધોનું નિવાસસ્થાન કહેવામાં આવે છે. ત્યાં ભગવાન ભાવશંકર સ્થિત છે. ત્યાં સ્નાન, તપ, શ્રાદ્ધ તથા બ્રાહ્મણોનું પૂજન કરવાથી બ્રહ્માના અક્ષય અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. ત્રયંબક નામક તીર્થ બધા દેવતાઓ દ્વારા સન્માનિત છે. ત્યાં રુદ્રની આરાધના કરવાથી જ્યોતિષ્ઠોમાં યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં કપર્દી તથા શૂર્પણાક્ષ દેવની સારી રીતે આરાધના કરવા તથા બ્રાહ્મણોની પૂજા કરવાથી અવશ્ય ગાણપત્ય પદની પ્રાપ્તિ થાય છે. પરમેષ્ઠી રુદ્રનું સોમેશ્વર નામક તીર્થ સર્વ પ્રકારની વ્યાધિઓનું હરણ કરનારું, પવિત્ર તથા રુદ્રલોકની પ્રાપ્તિ કરાવનારું છે. વિજય નામક એક સુંદર તીર્થ છે, જે તીર્થોમાં શ્રેષ્ઠ છે. ત્યાં મહેશ્વરનું વિજય નામક પ્રસિદ્ધ લિંગ છે. ત્યાં સંયત આહાર કરતા 6 મહિના સુધી રહીને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ઉપવાસ કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણ પરમપદ પ્રાપ્ત કરે છે. પૂર્વ દિશામાં અત્યંત સુંદર એક બીજું એકામ્ર નામક તીર્થ છે, જે દેવાધિદેવ શંકરના ગાણપત્ય પદરૂપી ફળને પ્રદાન કરનારું છે. ત્યાં શિવ ભક્તોને થોડી પણ ભૂમિ દાન કરવાથી દાતા ચક્રવર્તી સમ્રાટ થાય છે અને મોક્ષની ઈચ્છા રાખનાર મોક્ષ પ્રાપ્ત કરે છે. ત્યાં મહાનદીનું જળ પવિત્ર અને સર્વ પાપોને નષ્ટ કરનારું છે. ગ્રહણના સમયે તેનો સ્પર્શ, સ્નાન વગેરે કરવાથી સર્વ પાપોની મુક્તિ થઈ જાય છે. વિપ્રો, બીજી વિરજા નામની એક નદી છે, જે 3 લોકમાં વિખ્યાત છે. તેમાં સ્નાન કરીને મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. નારાયણનું પુરુષોત્તમ નામક એક બીજું તીર્થ છે. ત્યાં પરમ પુરુષ ભગવાન નારાયણ નિવાસ કરે છે. ત્યાં સ્નાન કરીને શ્રેષ્ઠ વિષ્ણુની અર્ચના અને બ્રાહ્મણોની પૂજા કરવાથી બ્રાહ્મણ વિષ્ણુલોક પ્રાપ્ત કરે છે. બધા પાપોને હરનારું તીર્થોમાં શ્રેષ્ઠ ગોકર્ણ નામક એક પ્રસિદ્ધ તીર્થ છે. ત્યાં પરમેષ્ઠી શંભુનો નિવાસ છે. ત્યાં ભગવાન શંકરના ગોકર્ણેશ્વર નામક ઉત્તમ લિંગના દર્શન કરીને મનુષ્ય ઈચ્છિત કામનાઓ પ્રાપ્ત કરે છે અને રુદ્રનો પ્રિય થાય છે. ઉત્તર ગોકર્ણમાં પણ ત્રિશૂળધારી ભગવાન શંકરનું લિંગ છે. તેની અર્ચના કરવાથી શિવ સાયુજ્ય પ્રાપ્તિ થાય છે. દેવાધિદેવ મહાદેવ ત્યાં સ્થાણુ આ નામથી વિખ્યાત છે. તેમના દર્શન કરીને મનુષ્ય તત્કાળ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. મહાત્મા વિષ્ણુનું એક બીજું કુબ્રજા નામક અતુલનીય સ્થાન છે. ત્યાં વિષ્ણુ સ્વરૂપ પુરુષનું પૂજન કરવાથી વ્યક્તિ ભગવાનના ધામ શ્વેતદ્વીપમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. અહીં ત્રિપુરારી રુદ્રે દક્ષના યજ્ઞોનો વિધ્વંસ કર્યા પછી નારાયણ દેવને પ્રતિષ્ઠિત કર્યા હતા. અહીં ચારે બાજુ 1 યોજનમાં વિસ્તૃત ક્ષેત્ર છે, જે સિદ્ધો તથા ઋષિઓ દ્વારા વંદિત છે. ત્યાં ભગવાન વિષ્ણુનું પવિત્ર મંદિર છે, જેમાં પુરુષોત્તમ વિષ્ણુ સ્થિત છે. અદ્ભુત કર્મા વિષ્ણુનું એક બીજું કોકામુખ નામક તીર્થ છે. ત્યાં મૃત મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે અને વિષ્ણુના સારૂપ્ય નામક મોક્ષને પ્રાપ્ત કરે છે. શાલગ્રામ નામક મહાતીર્થ વિષ્ણુની કૃપા વધારનારું છે. ત્યાં પ્રાણોનો ત્યાગ કરીને મનુષ્ય ઋષિકેશના દર્શન પ્રાપ્ત કરે છે.
અશ્વતીર્થ નામક એક અન્ય તીર્થ છે જે સિદ્ધોનું નિવાસસ્થાન તથા અત્યંત પવિત્ર છે. ત્યાં સ્વયં નારાયણ હયગ્રીવ રૂપે નિત્ય સ્થિત છે. પરમેષ્ઠી બ્રહ્માનું પુષ્કર નામક તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. તે સર્વ પાપોને નષ્ટ કરનારું તથા ત્યાં દેહ ત્યાગ કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનારું છે. જે બ્રાહ્મણ મનથી પણ પુષ્કરનું સ્મરણ કરે છે બધા પાતકોથી મુક્ત થઈ જાય છે અને ઇન્દ્રલોકમાં દેવરાજ ઇન્દ્રની સાથે આનંદ કરે છે. ત્યાં ગંધર્વો, યક્ષો, નાગો, રાક્ષસો તથા સિદ્ધોના સમૂહોની સાથે દેવતાઓ કાલ કમલયોની ભગવાન બ્રહ્માની ઉપાસના કરે છે. ત્યાં સ્નાન કરીને શુદ્ધ થઈને પરમેષ્ઠી બ્રહ્મા તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોનું પૂજન કરવાથી બ્રહ્માજીનો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. જ્યાં જઈને આનંદિત દેવરાજ ઇન્દ્રના દર્શન કરવાથી મનુષ્ય સુંદર રૂપથી સંપન્ન થઈ જાય છે અને તેની સર્વ કામનાઓ પૂરી થઈ જાય છે. બ્રહ્માજી વગેરે દ્વારા સેવિત સપ્તસારસ્વત નામક એક શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં રુદ્રની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં મણક નામના શિવભક્ત મુનિ પરમેશ્વર રુદ્રના શરણાગત થયા હતા અને પંચાક્ષર મંત્ર નમઃ શિવાયના જપ કરી તેણે શિવ આરાધના કરી હતી. ત્યારબાદ રુદ્રને આવેલા જાણીને મણક મુનિ તપસ્યાના તેથી પ્રકાશિત થઈ ગયા અને આનંદના અતિરેકથી નૃત્ય કરવા લાગ્યા. ભગવાન રુદ્રે તેમને પૂછ્યું કે આપ નૃત્ય કેમ કરી રહ્યા છો? પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં અને દેવ ઈશાનને જોઈને પણ પોતાની નૃત્ય કળાને સર્વોત્તમ માની વારંવાર નૃત્ય કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે તેમને ગર્વયુક્ત જોઈને તેમના ગર્વને દૂર કરવા માટે પોતાના શરીરને વિદીર્ણ કરી તેમાંથી નીકળી રહેલી ભસ્મ તેમને દેખાણી અને તે હે દ્વિજોત્તમ, મારા શરીરમાંથી નીકળતી આ ભસ્મને જુઓ. આ તપસ્યાનું મહાત્મય છે. તમારા સમાન બીજા પણ છે. મુનિશ્રેષ્ઠ, તમે તપસ્યાના ગર્વથી ગર્વિત થઈને નૃત્ય કેમ કરી રહ્યા છો? આ એક તપસ્વી માટે યોગ્ય નથી. હું તમારાથી પણ વિશેષ નૃત્ય કળામાં કુશળ તપસ્વી છું. મુનિશ્રેષ્ઠ મણકને આમ કહીને તે વિશ્વદ્રષ્ટા અને સંસારના સંહારક રુદ્ર પરમભાવમાં સ્થિત થઈને નૃત્ય કરવા લાગ્યા. તે રુદ્ર હજારો મસ્તક, હજારો આંખો અને હજારો ચરણવાળા ભયંકર દાઢોથી યુક્ત મુખવાળા જ્વાળાઓમાંથી વ્યાપ્ત તથા અત્યંત ભીષણ રૂપવાળા થઈ ગયા. ત્યાર પછી તે મુનિએ તે વિરાટ શરીરવાળા ત્રિશૂળધારીના પાર્શ્વભાગમાં વિશાળ નેત્રવાળી સુંદર વિલાસયુક્ત હજારો સૂર્ય સમાન તેજવાળી અને પ્રસન્ન મુખવાળી દેવી શિવાને જોયા. મુસ્કુરાતા રહી વિશ્વેશ્વર શિવ તથા અમિત તેજસ્વીને સ્થિત જોઈને મુનીશ્વર મણકનું હૃદય ભયભીત થઈ ગયું અને તેઓ પોતાના ગર્વને ધ્યાનમાં રાખીને ધ્રુજવા લાગ્યા તથા સંયમિત થઈને રુદ્રાધ્યાયના જપ કરતા રહીને તેમણે રુદ્રને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. તે ભક્ત વત્સલ ભગવાન શિવે પ્રસન્ન થઈ પોતાનું પૂર્વરૂપ ધારણ કરી લીધું અને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. સાક્ષાત દેવાધિદેવ શિવે શરણાગત ભક્તનું આલિંગન કરીને કહ્યું કે વત્સ, તમે ડરશો નહીં. હું તમને શું આપું? ત્યારે પ્રસન્ન એ ત્રિપુરારી ગિરીશ હરને મસ્તકથી પ્રણામ કરીને પૂછવાની ઈચ્છાથી કહ્યું કે મહાદેવ, આપને નમસ્કાર છે. મહેશ્વર, આપને નમસ્કાર છે. બધી બાજુ મુખવાળું ભયંકર આપનું આ કયું રૂપ છે અને આપની બાજુમાં સ્થિત થઈને સુશોભિત થનારા આ દેવી કોણ છે જે હમણાં જ અંતર્ધ્યાન થઈ ગયા? આ બધું હું જાણવા ઈચ્છું છું. મણકના આટલું કહેવાથી ત્રિપુર દાહક મહેશ્વર હરે મણકને પોતાના યોગ તથા દેવીનું આ પ્રમાણે વર્ણન કર્યું. હું 1000 નેત્રોવાળા સર્વાત્મા, સર્વ બાજુ મુખવાળો, સર્વ પાપોને જાણવાવાળો, કાલને પણ ઉત્પન્ન કરનાર હર છું. મારા દ્વારા જ સમસ્ત ચેતન અને ચેતન સ્વરૂપ જગત પ્રવૃત્ત કરવામાં આવે છે. હું જ તે અંતર્યામી અને હું જ તે પુરુષ તથા પુરુષોત્તમ છું જેની ત્રિગુણાત્મિકતા પ્રકૃતિ રૂપ પરમ માયા મુનિઓના દ્વારા સનાતની શક્તિ અને જગતનું મૂળ કારણ કહેવામાં આવે છે. હું તે જ સર્વજ્ઞ પુરુષ છું જેની માયા દ્વારા વિશ્વને વ્યામોહિત કરે છે અને જેને શ્રુતિ નારાયણ પર અવ્યક્ત તથા માયારૂપ કહે છે. હું જ આ પ્રમાણે સદા જગતની સ્થાપના કરું છું. હું પ્રકૃતિથી તે પુરુષને સંયુક્ત કરું છું જે 25 તત્વોમાં એકમાત્ર પ્રમુખ ચેતન તત્વ છે. આ પ્રમાણે આ દેવ કુટસ્થ, નિર્વિકાર, સર્વજ્ઞ, વિદ્યમાન, નિર્મળ, નિત્ય પુરુષ પોતાની જ મૂર્તિ પ્રકૃતિ સાથે સંગત થઈ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે. આ જ પુરુષને દેવ ભગવાન બ્રહ્મા વિશ્વરૂપ તથા પિતામહ રૂપે સમજવા જોઈએ. આ પ્રમાણે મેં તમને સારી રીતે પરમાત્મા સૃષ્ટિકર્તૃત્વને બતાવ્યું. હું અદ્વિતીય, અનાદિ, સંહારક, વિભુ તથા ભગવાન કાલ છું. પરમભાવનો આશ્રય ગ્રહણ કરવાથી મનીષી લોકો મને રુદ્ર કહે છે. મારી જ અપરા શક્તિ વિદ્યાદેવીના નામે પ્રસિદ્ધ છે. મારા વિદ્યારૂપ દેહના અને મારા તમે દર્શન કર્યા છે. આ પ્રમાણે એ સર્વ તત્વ પ્રધાન પુરુષ અને ઈશ્વરરૂપ છે. શ્રુતિએ આમને જ વિષ્ણુ, બ્રહ્મા અને કાલરૂપ ભગવાન રુદ્ર કહ્યા છે. એ ત્રણેય અનાદિ તથા અનંત બ્રહ્મમાં સ્થિત છે. તેથી શ્રુતિનું કથન છે કે આ ત્રણ દેવ તાદાત્મ્ય, તે જ અવ્યક્ત રૂપ, તે જ અક્ષરરૂપ, આત્માનંદ સ્વરૂપ, પરમતત્વ, ચિન્માત્ર અને પરમપદરૂપ છે. આકાશરૂપ અને નિષ્કલ બ્રહ્મ છે. વાસ્તવમાં પરમતત્વ ઈશ્વર સિવાય અન્ય કંઈ પણ નથી. આવું જાણી તમારે ભક્તિયોગનો આશ્રય લઈને મારી પૂજા અને વંદના કરવી જોઈએ. ત્યાર પછી તમને તે શાશ્વતના દર્શન થશે.
આટલું કહીને ભગવાન હર અંતર્ધ્યાન થઈ ગયા. મુનિ ત્યાં સપ્ત સારસ્વત તીર્થ પર ભક્તિ યોગ દ્વારા રુદ્રની આરાધના કરવા લાગ્યા. આ અત્યંત પવિત્ર તથા બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત. આનું સેવન કરી વિદ્વાન બ્રાહ્મણ સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 35મો અધ્યાય. તીર્થ મહાત્મ્ય પ્રકરણમાં વિવિધ તીર્થોનું મહાત્મ્ય, કાલંજર તીર્થના મહિમાના વર્ણનમાં, પ્રસંગમાં શિવ ભક્ત રાજા શ્વેતની કથા. સૂચિએ કહ્યું કે પરમેષ્ઠી રુદ્રનું રુદ્રકોટી નામક એક બીજું મહાન પવિત્ર તીર્થ છે, જે ત્રણેય લોકમાં વિખ્યાત છે. પૂર્વકાળમાં કોઈ પવિત્ર સમયમાં દેવ દર્શનો માટે ઉત્સુક 1 કરોડ ઇન્દ્ર જયી બ્રહ્મર્ષિ તે સ્થાન પર ગયા. તે મહર્ષિઓમાં એવો વિવાદ થયો કે સૌથી પહેલાં હું જ પિનાકી ગિરીશના દર્શન કરીશ. ત્યારે તેમની વિશેષ ભક્તિને જોઈને યોગીઓના ગુરુ ગિરીશ રુદ્ર કરોડો રૂપમાં થઈ ગયા. ત્યારથી તેઓ રુદ્રકોટી નામે સ્મરણ કરવા લાગ્યા. પર્વતની ગુફાની મધ્ય સ્થિતિએ પાર્વતીના તે મહાદેવ હરના દર્શન કરી તે બધા હૃષ્ટપુષ્ટ બુદ્ધિવાળા થઈ ગયા, અને મેં જ સૌથી પહેલાં અનાદિ અનંત મહાદેવ ઈશ્વરના દર્શન કર્યા છે. આ પ્રમાણે સમજીને તે ભક્તિભાવપૂર્વક રુદ્રપરાયણ બુદ્ધિવાળા થઈ ગયા. ત્યાર પછી પરમપદની અભિલાષા રાખનાર તે બધાએ ત્યાં અંતરિક્ષમાં મહાનથી મહાન વિશુદ્ધ જ્યોતિના દર્શન કર્યા. આ સ્થાન નિવાસ કરેલું પુણ્યતમ શુભ તીર્થ છે. અહીં રુદ્રના દર્શન કરી અને તેમની આરાધના કરી રુદ્રના સામીપ્ય નામક મોક્ષ પ્રાપ્ત થાય છે. એક બીજું શ્રેષ્ઠ તીર્થ છે, મધુવન નામે વિખ્યાત છે. નિયમપૂર્વક ત્યાં જનાર નિવાસ કરનાર ઇન્દ્રનું અર્ધું સિંહાસન પ્રાપ્ત કરે છે. એક અન્ય પુષ્પનગરી નામક સ્થાન પુણ્યતમ તથા શુભ છે. ત્યાં જઈને પિતરોની પૂજા કરવાથી વ્યક્તિ 100 કુળને તારી દે છે. આ લોકમાં કાલંજર નામનું એક મહાન તીર્થ છે, જ્યાં ભક્તોના પ્રિય મહેશ્વર રુદ્ર હરે કાલને જીર્ણ કર્યો હતો. પ્રાચીન કાળમાં શ્વેત નામક એક શ્રેષ્ઠ રાજર્ષિ હતા, જે શિવના ભક્ત હતા. તેમણે ત્રિશૂળી ની ભક્તિ કરતા તેમને જ નમસ્કાર કરતા રહી તેમની પૂજા કરી. વિધિપૂર્વક શિવલિંગની સ્થાપના કરી. ભક્તિપૂર્વક ત્યાં તેઓ ભગવાન રુદ્રમાં મન લગાવી નિરંતર તેમના જપ કરવા લાગ્યા. તે રાજા જે સ્થાન પર હતા ત્યાં થોડા સમય પછી ભયંકર ત્રિશૂળ લઈને તેજસ્વી રૂપવાળા કાળ તેમને લાવ્યા. હાથમાં ત્રિશૂળધારી મૃત્યુજનક ઘોર ભીષણ ઉગ્ર કિરણવાળા તે કાળને આવેલો જોઈને રાજા શ્વેત ભયભીત થઈ ગયા. તેમણે પોતાના બંને હાથો વડે ઈશ્વરના લિંગનો સ્પર્શ કરી મસ્તકને તેમને પ્રણામ કર્યા અને શતરુદ્રીના જપ કરવા લાગ્યા. જપ કરતાં કરતાં વારંવાર ભગવાન ભવને પ્રણામ કરી રહેલા રાજાને તેમની સામે ઊભા રહીને કાળે હસતા હસતા આવો આવો આ પ્રમાણે કહ્યું. ભયથી વ્યાકુળ રુદ્રપરાયણ રાજાએ તેને કહ્યું કે એકમાત્ર ઈશની આરાધનામાં રત વ્યક્તિને છોડી અન્યને મારો. આ પ્રમાણે કહી રહેલા ભયભીત મનવાળા રાજાને ભગવાને કાલે કહ્યું કે ભલે ને રુદ્રની આરાધના કરનાર હોય કે બીજું કોઈ, મારા વશમાં કોણ નથી, અર્થાત બધા જ મારા વશમાં છે. આમ કહીને લોકસંહારક તે કાલ પાશો દ્વારા રાજાને બાંધવા લાગ્યો અને રાજા શતરુદ્રીના જપ કરવા લાગ્યા. ત્યાર પછી રાજા શ્વેતે પ્રાણી માત્રના અધિપતિ મહાદેવ રુદ્રના તેજ સમૂહને જોયું. આ તેજો રાશિ આકાશમાં અકસ્માત ઉત્પન્ન થઈ તે ત્યાં જ વિદ્યમાન હતું. આ અતિ નિર્મળ, સ્વતઃ પ્રકાશમાન, શાશ્વત જ્વાળામંડળથી આવૃત અને સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત હતું. તે જ સમૂહની મધ્ય દેવીની સાથે સ્વર્ણિમ વર્ણવાળા ચંદ્રલેખા જેવા ઉજ્જવળ અંગવાળા તેજોમય પુરુષને જોઈ રાજા બહુ પ્રસન્ન થઈ ગયા અને તેઓ સમજી ગયા કે મારા સ્વામી આવી રહ્યા છે. ત્યાર પછી સંપૂર્ણ ઈશ્વરના એકમાત્ર સ્વામી મહેશ્વર રુદ્રને મહાદેવીની સાથે સમીપમાં જ આવી રહેલા જોઈને રાજર્ષિ ભયમુક્ત થઈ ગયા. તેમ છતાં કાલ તેમને લેવા આવ્યો. પ્રાણીઓના સ્વામી પુરાણ તથા ઉગ્રકર્મા ભગવાન રુદ્રદેવે આ જોઈને કાલને કહ્યું કે મારા શરણાગત તથા મારું સ્મરણ કરી રહેલા આ મારા ભક્તને મને આપી દો. ગોપતી ઇન્દ્રિયોના અને વાણીના સ્વામીના વચન સાંભળી ઉગ્ર ભાવવાળો ક્રોધી કલાત્મા પોતાના સ્વભાવ પર ગર્વ કરતો રહીને ફરી તે શિવ ભક્ત પાસોથી બાંધીને વેગપૂર્વક રુદ્ર તરફ દોડ્યો. ત્યારે તેને કાલ મૃત્યુને આવતો જોઈને વિશ્વમાયાના વિધાનને જાણવાવાળા શંકરે પાર્વતી તરફ જોઈને તે શ્વેતની નજર સમક્ષ અનાદરપૂર્વક પોતાના ડાબા પગથી મૃત્યુને મારી નાખ્યો. મહેશ્વરના પગના પ્રહારથી તે ભયંકર કાલ મરી ગયો તથા પિનાકધારી દેવતાઓના સ્વામી મહેશ્વર પાર્વતીની સાથે ભક્ત રાજી શ્વેતની રક્ષા કરી પ્રસન્ન થઈ ગયા. ભક્તવત્સલ મહાદેવના અનુગ્રહથી પ્રસન્ન મનવાળા તે શ્રેષ્ઠ રાજાએ ભગવાન હરને જોઈને અંબા સહિત તેમને પ્રણામ કર્યા. રાજાએ પ્રાર્થના કરતાં કહ્યું કે જગતના કારણરૂપ અને વિશ્વને ઉત્પન્ન કરનારા ભવ અને હારને નમસ્કાર છે. શ્રીમાન શિવને નમસ્કાર છે. મોક્ષ પ્રદાન કરનારાને નમસ્કાર છે. મહાવિભૂતિ સ્વરૂપ આપને નમસ્કાર છે. વારંવાર નમસ્કાર છે. અખંડ રૂપવાળા નરોના અધિપતિ આપને નમસ્કાર છે. પ્રણત જનોના દુઃખોનો નાશ કરનારા ગણોના ઈશ્વર આપને નમસ્કાર છે. અનાદિ તથા ઐશ્વર્ય સંપન્ન અને
વરાહનું શૃંગ ધારણ કરનારા આપને નમસ્કાર છે. મહાનટ આપને નમસ્કાર છે. વૃષભધ્વજ આપને નમસ્કાર છે. પ્રણામમાં તત્પર અત્યંત પ્રણત રાજા પર અનુગ્રહ કરીને શંકરે તેમને પોતાનું શાશ્વત ગણપત્ય પદ તથા પોતાનું સ્વરૂપ પ્રદાન કર્યું. ઉમા પાર્ષદ તથા શ્રેષ્ઠ રાજાની સાથે હર મહેશ્વર મુનિઓ તથા સિદ્ધો દ્વારા વંદિત થતા રહીને ક્ષણભરમાં અદ્રશ્ય થઈ ગયા. મહેશ્વર દ્વારા કાલના મરાઈ જવાથી લોકનાથ પિતામહે રુદ્રાપાસ આ વરદાની યાચના કરી કે કાલ જીવતો થઈ જાય. બ્રહ્માએ કહ્યું કે ઈશાન વૃષભધ્વજ આ કાલનો લેશ માત્ર દોષ નથી. આપે જ તેને મૃત્યુ કાર્યમાં નિયોજિત કર્યો છે. દેવાધિદેવના કહેવાથી તે દેવેશ્વર વિશ્વાત્મા હારે એવું જ થાવ કહ્યું ત્યારે તે કાલ જીવિત થઈ ગયો. આ પ્રમાણે આ શ્રેષ્ઠ તીર્થ કાલંજર આ નામથી પ્રસિદ્ધ છે. અહીં આવીને મહાદેવની આરાધના કરનાર વ્યક્તિ ગાણપત્ય પદ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી